શું બનાવ્યું છે કાકા આજે? રોમપાતર બનાવ્યા છે. અને કેટલા નંગ બનાવ્યા? 2 જણા થઈને 500 નંગ બનાવે છે. ચલો દોસ્તો, હું તમને બતાવું આ રામપાતર છે એ ચાકડા ઉપર કેવી રીતે બનાવવામાં આવે છે. તો આ રીતે સૌથી પહેલાં ચાકડા ઉપર માટી રાખવામાં આવે છે. માટી રાખ્યા પછી હાથોના મદદથી આપણે એને માટીમાંથી રામપત્તર બનાવવાની પ્રક્રિયા શરૂ કરીએ. તો આ રીતે થોડી માટી લઈ અને આપણે માટીને આપણી તરફ ખેંચશું અને ધીરે ધીરે આપણે માટી છે રામપાતરનો આકાર પણ લઈ લેશે. તો આ જુઓ દોસ્તો, આ બની ગયું આપણું રામપાતર. હવે એને દોરડાની મદદથી કાપી પણ લીધું અને આ રેડી છે આપણું રામપાતર. જેવા દોસ્તો આ બની જાય છે અને પાટિયા પર મૂકી અને ખાલી કરવામાં આવે છે, જેથી કરીને એક સાથે વધારે રામપાતર આપણે લઈ જઈ શકીએ અને એનું સરળતાથી આપણું કામ પણ થઈ જાય. આ જો આટલા બધા અત્યારે અમે બનાવી દીધા છે. અને આ બાજુ કડવા ચોથના કડવા પણ બનાવેલા છે. અને આ મારા મમ્મી પપ્પા છે જે અત્યારે આ રામપાતર ખાલી કરી રહ્યા છે. એવી જ રીતે આ કડવા ચોથના કડવા છે એ પણ અમે કઈ જગ્યાએ મૂકીએ છીએ, ચલો હું તમને બતાવું. પછી આ રીતે અમે કડવા એક હાથમાં 4 એવી રીતે ટોટલ 8 કડવા લઈને અમે મૂકવા જઈએ છીએ. તો અહીંયા અમે પહેલેથી ઘણા બધા કડવા મૂકેલા છે સુકાવવા માટે. જેમ સુકાઈ જશે એના પછી અમે આને એક જગ્યાએ વાળી દઈશું, એટલે કે મસ્ત મજાનો એક સ્ટોક બનાવી દઈશું. આ જો આ બધા મારા કડવા છે, આ કાલના છે અને જે આજે અમે અત્યારે લઈ જઈએ છીએ આજના છે. આ બધા જ કડવા અમારે દોસ્તો ઉપાડવાના છે અહીંથી અને બીજી જગ્યાએ શિફ્ટ કરવાના છે. આ રીતે પૂરી જગ્યા અમારી કવર પણ થઈ જશે અને આ બધા અમારો માલ જે બનાવેલો છે એ બધો અહીંયા આવી જશે. અને અહીંયા અમારા છે દેશી કોડિયા માટીમાંથી બનાવેલા. આ જુઓ, બધી કોડીઓ અને આ છે કુલડીઓ. રામપાતરની સાથે સાથે દોસ્તો અમે ધૂપડિયા પણ બનાવીએ છીએ. તો આ રીતના અમારા ધૂપડિયા હોય છે. જુઓ, આને હેન્ડલ પણ લગાવવામાં આવે છે અને આનો આ ધૂપનો ઉપયોગ આપણે મંદિરમાં ધૂપ કરવા માટે થાય છે. હું તમને ધૂપ બતાવું. જુઓ, તો હવે દોસ્તો મારા પપ્પા કુલડી બનાવવા માટે બેસી ગયા છે ચાકડા પર. આ જો સરસ મજાની કુલડી પણ બનશે. અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને અમારો વિડીયો ક્યાંથી જોવો છો કમેન્ટ કરીને અમને દોસ્તો જરૂરથી જણાવજો. તો આપણી બની ગઈ કુલડી. મારા પપ્પાએ સરસ કુલડી બનાવી. જુઓ દોસ્તો, એકવાર આ બાજુ બતાવી દો પપ્પા. આ જુઓ. તો ચલો દોસ્તો, હવે મળીએ બીજા વિડીયોમાં. સપોર્ટ કરી દેજો માટી કલાને.